ધોરણ 12ના વાલા વિદ્યાર્થી મિત્રો, અજય શ્રીવાસ્તવ બાયોલોજી શિક્ષક ઓનલાઈન અભ્યાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મારો આપની સાથે આ પહેલો ઓનલાઈન લેક્ચર હશે. પ્રથમ વખત હું આપને ઓનલાઈન અભ્યાસમાં આપ સૌનું સ્વાગત કરી અને પ્રકરણ 1 જે સજીવોમાં પ્રજનન એ આપને ઓનલાઈન શીખવવાનો પ્રયત્ન કરું છું. હવે જેમાં આપણે શરૂઆત કરીએ તો બધા સજીવ એ ચોક્કસ સમય માટે જીવી શકે છે. એટલે એ પછી એકકોષી સજીવ હોય કે બહુકોષી સજીવ હોય, એ દરેક સજીવ એ ચોક્કસ સમય માટે જીવિત રહી શકે છે. અને સજીવના જન્મથી લઈ તેના કુદરતી મૃત્યુને જે આવરતો સમય છે એને આપણે જીવનકાળ તરીકે ઓળખીએ છીએ. પાછળ આપેલી આકૃતિમાં કેટલાક સજીવોનો જીવનકાળ દર્શાવેલો છે. જીવનકાળ એટલે આપેલ છે. અને બીજા ઘણા સજીવો દોરેલા છે. તમે તેમનો જીવનકાળ છે એ શોધી કાઢવાનો છે અને તે ખાલી જગ્યામાં લખવાનો છે. હવે આ તમે આકૃતિ જોશો એટલે તમને ખ્યાલ આવશે કે એ આપણને થોડુંક નવાઈ પ્રમાણે એવું પણ છે અને રસપ્રદ છે. અને એ જોયા પછી આપણને એમ નથી લાગતું કે જીવનકાળ એ થોડાક દિવસોનો ટૂંકો અથવા ક્યારેક 1000 વર્ષ સુધી લાંબો પણ જોવા મળે છે. ક્યારેક જીવનકાળ સજીવનો જીવનકાળ છે એ ટૂંકો બી હોઈ શકે અને અમુક સજીવ છે એનો જીવનકાળ છે એ ઘણો લાંબો હોઈ શકે. આ બંને સીમાંતોની વચ્ચે મોટા ભાગના સજીવોનો જીવનકાળ જોવા મળે છે. સજીવોનો જીવનકાળ એના કદ સાથે સંકળાયેલ હોય એ જરૂરી નથી. સજીવનો જીવનકાળ એ કેટલા વર્ષ જીવશે એ એના કદ સાથે સંકળાયેલ હોતું એ જરૂરી નથી. ઉદાહરણ તરીકે કાગડો અને પોપટ. કાગડો અને પોપટ એ બંને કદમાં કોઈ ખાસ તફાવત જોવા મળતો નથી, છતાં પણ તેમના જીવનકાળમાં બહોળો તફાવત જોવા મળે છે. એટલે ખૂબ મોટો તફાવત જોવા મળે છે કાગડો અને પોપટ. એ જ રીતે પીપળાના વૃક્ષની સરખામણીમાં કેરીના વૃક્ષનો જીવનકાળ છે એ ઘણો ટૂંકો છે. પીપળાની અને કેરીના વૃક્ષની જો સરખામણી કરવામાં આવે તો પીપળો છે એ અનેક વર્ષ જીવી શકે, જ્યારે કેરીનું વૃક્ષ છે એનું જીવનકાળ છે એ થોડોક પ્રમાણમાં ટૂંકો હોય છે. સજીવનો જીવનકાળ ગમે તે હોય, પરંતુ દરેક વ્યક્તિગત સજીવનું મૃત્યુ છે એ નિશ્ચિત છે. કોઈ પણ સજીવ હોય એનો જીવનકાળ ગમે તે હોય, પરંતુ દરેક સજીવ કે દરેક વ્યક્તિગત સજીવ એનું મૃત્યુ છે એ નિશ્ચિત છે. એનો મતલબ કે એકકોષી સજીવો સિવાય કોઈ પણ સજીવ છે એ અમર નથી. એકકોષી સજીવ સિવાય કોઈ પણ સજીવ અમર નથી. તો આપણે શા માટે કહી શકીએ કે એકકોષી સજીવોમાં કુદરતી મૃત્યુ થતું નથી? તો કદી તમને આશ્ચર્ય થયું છે કે પૃથ્વી પર ઘણા હજારો વર્ષો સુધી વનસ્પતિ અને પ્રાણીઓ ખૂબ જ વિશાળ સંખ્યામાં અસ્તિત્વ ધરાવતા હતા? સજીવોમાં કોઈ
પ્રક્રિયા હોવી જ જોઈએ કે જે આ સાતત્યની ખાતરી આપે, કે આ સત્યની ખાતરી આપે. હા, તો આપણે પ્રજનન વિશે વાત કરીએ છીએ કે જેને આપણે માન્ય રાખીએ. આગળ વધીએ એની પહેલાં આપણે આ ચિત્રની અંદર કેટલાક સજીવોના ચિત્ર આપેલા છે કે જેના જીવનકાળ વિશે આપણે થોડુંક લખી લઈએ. આમાં ફક્ત 2 કે 4 જગ્યાએ એ લોકોનો જીવનકાળ દર્શાવેલો છે. બાકીમાં તમારે પોતે પોતપોતાની રીતે લખવાનું છે કે હાથીની ઉંમર કે હાથીનો જીવનકાળ શું. તો હું તમને લખાવતો જાઉં છું, એમ લખતા જાઓ કે હાથી એ લગભગ 48થી 50 વર્ષ સુધી જીવી શકે. જ્યારે ગુલાબનો છોડ છે એ 35 વર્ષ સુધી રહી શકે. જ્યારે કૂતરો છે એ 10થી 13 વર્ષ અથવા 14 વર્ષ. જ્યારે પતંગિયાની આયુષ્ય આપેલી છે, પતંગિયાનું જીવનકાળ છે એ 1 અથવા 2 અઠવાડિયા હોય છે. કાગડો છે એ 15 વર્ષ જીવે છે. એની સરખામણીમાં કે એની સાપેક્ષે પોપટનું ઉદાહરણ લઈએ તો એ લગભગ 140 વર્ષ સુધી જીવી શકે છે. હવે આ બંનેના કદમાં વધારે કોઈ ફેરફાર જોવા મળતો નથી. એટલે આપણે કહી શકાય કે સજીવોનો જીવનકાળ તેના કદ સાથે સંકળાયેલ હોય એવું જરૂરી નથી. જ્યારે ગાય છે એ 18થી 22 વર્ષ, કેળ એ 10થી 15 મહિના, જ્યારે મગર એ 60 વર્ષ, ઘોડો 25થી 30 વર્ષ, ફળમાખી એ 40થી 50 દિવસ, ડાંગરનો છોડ એ 3થી 7 મહિના, ડાંગરનો છોડ 3થી 7 મહિના, જ્યારે કાચબો છે એ 100 અથવા તો 150 વર્ષ કે એનાથી વધારે પણ હોઈ શકે. જ્યારે વટવૃક્ષ છે એ 200 વર્ષ કે એનાથી વધારે પણ હોઈ શકે. તો આ સાથે આપણે કેટલાક સજીવોનો અંદાજિત જીવનકાળ છે એ જોયો. હવે આગળ આપણે જોઈએ તો પ્રજનન એ એક જૈવિક પ્રક્રિયા છે. પ્રજનન છે એ એક જૈવિક પ્રક્રિયા છે કે જેમાં પોતાને મળતી આવે તેવી સંતતિ ઉત્પન્ન કરે છે. એટલે પ્રજનન એ એક એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા તેઓ જે સંતતિ ઉત્પન્ન કરે છે તે તેની જેવી જ મળતી આવે છે. આ સંતતિ વૃદ્ધિ પામે, પુખ્ત બને અને બદલામાં નવી સંતતિ ઉત્પન્ન કરે છે. આમ જન્મ, વૃદ્ધિ અને મૃત્યુ એમ આ ચક્ર ચાલ્યા જ કરે છે. પ્રજનનથી જાતિઓ પેઢી દર પેઢી એ સાતત્ય જાળવવા માટે સમર્થ બને છે. સાતત્ય જાળવવા માટે સમર્થ બને છે. તમે કેવી રીતે જનનિક ભિન્નતા સર્જાય છે અને પ્રજનન દરમિયાન વારસામાં ઉતરે છે તેનો અભ્યાસ આપણે પ્રકરણ 5 એમાં કરીશું. હવે સજીવ વિશ્વમાં ખૂબ જ વિવિધતા જોવા મળે છે. સજીવ વિશ્વમાં ખૂબ જ વિવિધતા જોવા મળે છે. જેમ આપણે અગાઉ ચિત્ર અને એ લોકોની જીવનકાળ વિશે માહિતી મેળવી કે જેની અંદર આપણને એ લોકોની જીવનકાળની અવધિ તેમજ એ લોકોના કદ તેમજ એ લોકોનો શરીરનો આકાર આ બધાનો સમાવેશ થાય, જેને આપણે વિવિધતા કહીએ છીએ.
એટલે કે સજીવ વિશ્વમાં ખૂબ જ વિવિધતા જોવા મળે છે અને દરેક સજીવે એ બહુગુણિત થવા અને સંતતિ ઉત્પન્ન કરવા પોતાની આગવી ક્રિયાવિધિ વિકસિત કરી હોય છે. બહુગુણિત એટલે કે વૃદ્ધિ અને સંતતિ ઉત્પન્ન કરવા માટે એટલે કે પ્રજનન, એની ક્રિયાવિધિ એ વિકસિત કરેલ છે. સજીવ કઈ રીતે પ્રજનન કરે છે તે માટે તેનું નિવાસસ્થાન, તેની આંતરિક દેહ ધાર્મિક ક્રિયા અને અન્ય બીજા પરિબળો સામૂહિક રીતે જવાબદાર છે. એટલે કોઈ પણ સજીવ જે પ્રજનન કરે છે એની માટે એ જે તે જગ્યાએ રહેતો હોય તે નિવાસસ્થાન, તેની આંતરિક દેહ ધર્મ વિદ્યા કે દેહ ધર્મ ક્રિયા અને અન્ય બીજા પરિબળો એ બધાય ભેગા એટલે સામૂહિક રીતે જવાબદાર છે. પ્રજનનની ક્રિયામાં એક સજીવ કે બે સજીવો ભાગ લે છે, જેના આધારે તેના બે પ્રકાર છે. એટલે કે પ્રજનનના બે પ્રકાર છે. જ્યારે એક જ પિતૃમાંથી જન્યુઓના નિર્માણ કે નિર્માણ થયા વગર સંતતિઓનું સર્જન થાય તો તેને અલિંગી પ્રજનન કહેવામાં આવે છે. એટલે પ્રજનનની ક્રિયામાં જ્યારે એક જ સજીવ એની સંતતિના સર્જનમાં ભાગ લે તો એને અલિંગી પ્રજનન કહેવામાં આવે છે. જ્યારે બે પિતૃ અને એ પણ વિરુદ્ધ જાતિના પ્રજનનની ક્રિયામાં ભાગ લેતા હોય, જેમ કે નર અને માદા, અને તેઓના જન્યુનું જોડાણ થાય તેને લિંગી પ્રજનન કહેવામાં આવે છે. એટલે પ્રજનનના બે પ્રકાર છે, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. જ્યારે એક જ પિતૃમાંથી જન્યુઓનું નિર્માણ કે નિર્માણ થયા વગર સંતતિનું સર્જન થાય તો એને અલિંગી પ્રજનન કહેવાય. અને જ્યારે બે વિરુદ્ધ જાતિના પિતૃ પ્રજનન ક્રિયામાં ભાગ લે તો તેને લિંગી પ્રજનન કહેવામાં આવે છે. તો સર્વપ્રથમ આપણે અલિંગી પ્રજનન એની ચર્ચા કરીએ. આ અલિંગી પ્રજનનમાં એક પિતૃ સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે છે. પરિણામ સ્વરૂપે સર્જાતી સંતતિ કે સર્જાતી નવી સંતતિ એકબીજાના જેવી જ નહીં, પરંતુ તેઓના પિતૃની આબેહૂબ પ્રતિકૃતિ પણ હોય છે. અલિંગી પ્રજનનની અંદર એક પિતૃ એ સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે છે, જેના પરિણામ સ્વરૂપે એના દ્વારા સર્જાતી નવી સંતતિ એ એકબીજાના જેવી જ નહીં, પરંતુ તેઓના પિતૃની આબેહૂબ નકલ, પ્રતિકૃતિ એટલે કે નકલ પણ હોય છે. એટલે બિલકુલ ડુપ્લિકેટ કોપી. આ સંતતિઓના જનનિક દ્રષ્ટિએ સમાન કે ભિન્ન હોય છે? આ એક પ્રશ્ન પૂછ્યો છે કે જે પિતૃ દ્વારા નવી સંતતિ ઉત્પન્ન થઈ એની અંદર જનનિક દ્રષ્ટિએ સમાનતા હોય છે કે ભિન્નતા હોય છે? આમ બાહ્યાકાર અને જનનિક રીતે સમાન સજીવો માટે એક જનનિક પ્રતિકૃતિ શબ્દ વપરાય છે. જેઓ બિલકુલ સમાન હોય બાહ્યાકાર અભ્યાસની દ્રષ્ટિએ તેમજ એની જનનિક દ્રષ્ટિએ, એ જો સમાન હોય તો એને જનનિક પ્રતિકૃતિ શબ્દ એટલે કે ક્લોન શબ્દ વાપરવામાં આવે છે. બાજુમાં દર્શાવેલી આકૃતિ કે જે અમીબાની છે, એક ઉપર અમીબા એ દર્શાવેલું છે કે જેને આપણે પિતૃ અમીબા કહેશું, કે જે ધીમે ધીમે દ્વિભાજન પામીને બે
બાળ અમીબા બનાવે છે, જે બાહ્યાકાર દ્રષ્ટિએ તેમજ જનનિક દ્રષ્ટિએ એ સમાન હોય છે. એટલા માટે આપણે એને જનનિક પ્રતિકૃતિ તરીકે ઓળખી શકાય. નીચે આપેલી આકૃતિ એ યીસ્ટ, જેની અંદર કલિકા સર્જન દર્શાવવામાં આવેલું છે. એ પિતૃકોષ છે, એમાંથી કલિકાનું સર્જન થાય છે અને નવા યીસ્ટ, બાળ યીસ્ટમાં પરિણમે છે. હવે આગળ જોઈએ. ચાલો આપણે જુદા જુદા સજીવ સમૂહોમાં વ્યાપક રૂપે જોવા મળતું અલિંગી પ્રજનન કેવી રીતે થાય છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો અલિંગી પ્રજનન એક કોષી સજીવોમાં છે એ સામાન્ય છે. આ ખાસ નોંધ લેવી કે અલિંગી પ્રજનન એક કોષી સજીવોમાં એ સર્વસામાન્ય છે અને સરળ કક્ષાનું આયોજન ધરાવતી વનસ્પતિઓ તેમજ પ્રાણીઓમાં પણ સામાન્ય છે. એટલે કે આ અલિંગી પ્રજનન છે એ એક કોષી સજીવ તેમજ સરળ કક્ષાનું આયોજન ધરાવતી વનસ્પતિ અને પ્રાણી એની અંદર સામાન્ય છે. કે પ્રોટિસ્ટા અને મોનેરા. પ્રોટિસ્ટા એટલે કે લીલ અને ફૂગ, મોનેરા એટલે કે બેક્ટેરિયા. સજીવ કે પિતૃકોષ સમભાજનથી વિભાજન પામીને બે કોષોનું સર્જન કરે છે, જે નવા સજીવ તરીકે વર્તે છે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ યીસ્ટ કે જે પિતૃકોષમાંથી સમવિભાજનની પ્રક્રિયાથી વિભાજન પામીને બે કોષોમાં સર્જન પામે છે. આ સજીવોમાં કોષ વિભાજન પોતે જ પ્રજનનનો પ્રકાર છે. ઘણા એકકોષી સજીવો દ્વિભાજન દ્વારા પ્રજનન કરે છે. આકૃતિ 1માં દર્શાવ્યા મુજબ યીસ્ટ કે જે સમભાજન દ્વારા કે કોષ વિભાજન દ્વારા પ્રજનન કરે છે, જ્યારે એકકોષી અમીબા છે એ દ્વિભાજન દ્વારા પ્રજનન કરે છે, જેમાં કોષ બે અર્ધ ભાગમાં વિભાજિત થાય છે અને દરેક ભાગ છે એ ઝડપથી વૃદ્ધિ પામીને પુખ્ત બને છે. ઉદાહરણ તરીકે અમીબા અને પેરામિશિયમ. જ્યારે યીસ્ટમાં વિભાજન અસમાન હોય છે. યીસ્ટમાં વિભાજન થાય છે પરંતુ તે અસમાન હોય છે અને એક નાની કલિકા જેવું સર્જન થાય છે. આ યીસ્ટમાં નાની કલિકાનું સર્જન થાય છે, જે પ્રારંભમાં પિતૃકોષ સાથે જોડાયેલ રહે છે અને આ કલિકાઓ છેવટે છૂટી પડી અને નવી યીસ્ટ તરીકે પુખ્ત બને છે. અહીં દર્શાવેલી આકૃતિ કે જેમાં અલિંગી પ્રજનનની રચનાઓ જોવા મળે છે. પહેલું ચિત્ર આપેલું છે જે ક્લેમિડોમોનાસ કે જેની અંદર ચલબીજાણુઓ જોવા મળે છે. સૂત્રાંગોની મદદથી તેઓ હલનચલન કરે છે, એટલે એને ચલબીજાણુ કહેવામાં આવે છે. જ્યારે બીજું ચિત્ર છે એ પેનિસિલિયમ એટલે કે એક પ્રકારની ફૂગ છે કે જેમાંથી એન્ટીબાયોટિક છે એ મેળવવામાં આવે છે, એને પેનિસિલિયમ, કે જેમાં કણી બીજાણુઓ એટલે કણી જેવા છે એટલે એને કણી બીજાણુઓ તરીકે નામ નિર્દેશન કર્યું છે. ત્રીજું ચિત્ર છે એ હાઇડ્રા કે જેમાં અલિંગી પ્રજનન છે એ કલિકા મારફત જોવા મળે છે, જેમાં કલિકા છે એ ઉદ્ભવે છે, ધીમે ધીમે એ વૃદ્ધિ પામે છે
અને ત્યારબાદ તે પિતૃ હાઇડ્રાથી છૂટી પડીને સ્વતંત્ર જીવન ગાળે છે. જ્યારે ચોથું ચિત્ર છે જેમાં વાદળી, એમાં અંતકલિકા મધ્યની અંદર જોશો એટલે ખ્યાલ આવશે, ત્યાં ગોલકો દેખાડ્યા છે, એ બધી અંતઃકલિકા છે. પ્રતિકૂળ સંજોગોમાં અમીબા એ પોતાના ખોટા પગને અંદર તરફ પાછા ખેંચી લે છે અને પોતાની આસપાસ મજબૂત એવું ત્રિસ્તરીય આવરણ કે જેને કોષ્ઠ કહેવામાં આવે છે એનો સ્ત્રાવ કરે છે અને આ ક્રિયાને કોષ્ઠન કહે છે. જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય ત્યારે અમીબા છે પોતાના ખોટા પગ એ અંદર તરફ પાછા ખેંચી લે છે અને પોતાની આસપાસ એવું ત્રિસ્તરીય આવરણ કે કોષ્ઠનો સ્ત્રાવ કરે છે અને આ ક્રિયાને કોષ્ઠન કહેવામાં આવે છે. અને જ્યારે અનુકૂળ પરિસ્થિતિ ફરીથી પ્રાપ્ત થાય ત્યારે આ કોષ્ઠન પામેલ અમીબા એ બહુભાજન પામે છે અને ઘણા બધા સૂક્ષ્મ અમીબા કે પુટપાદી બીજાણુઓ સર્જે છે. પુટપાદી બીજાણુઓનું સર્જન કરે છે અને કોષ્ઠની દિવાલ તૂટે છે અને બીજાણુઓ છે આસપાસના માધ્યમમાં મુક્ત થઈ અમીબા તરીકે વૃદ્ધિ પામે છે. આ ક્રિયાને બીજાણુ નિર્માણ કહેવામાં આવે છે. આ ક્રિયાને બીજાણુ નિર્માણ કહેવામાં આવે છે. તો એક અમીબામાંથી અનેક અમીબા છે એ ઉત્પન્ન થાય છે, જેને બીજાણુ નિર્માણ કહેવામાં આવે છે. એ જ રીતે ફૂગનું ઉદાહરણ લઈએ તો ફૂગ સૃષ્ટિના સભ્યો અને લીલ જેવી સરળ વનસ્પતિઓ એ વિશિષ્ટ અલિંગી પ્રજનન પ્રેરિત કે પ્રેરતી રચનાઓ દ્વારા પ્રજનન કરે છે. ફૂગ અને લીલ જેવી એ સરળ વનસ્પતિઓ એ વિશિષ્ટ અલિંગી પ્રજનન પ્રેરતી રચનાઓ દ્વારા પ્રજનન કરે છે. આ રચનાઓ પૈકી ચલ બીજાણુઓ એ સર્વસામાન્ય છે. અગાઉ આપણે આગળની આકૃતિમાં જુઓ એટલે કે ચલ બીજાણુ એ સર્વસામાન્ય છે અને તે જે સૂક્ષ્મદર્શી ચલિત રચના છે. જ્યારે બીજી અન્ય અલિંગી પ્રજનન કરતી રચનાઓ કે જેને કણી બીજાણુઓ, ઉદાહરણ છે એ પેનિસિલિયમ. ત્રીજું છે એ કલિકા, ઉદાહરણ છે એ હાઇડ્રા અને અંતકલિકા એ ગેમ્યુલ્સ અથવા તો અંતકલિકા વાદળી. તો આ હતા એ ફૂગ અને લીલ જેવી સરળ વનસ્પતિ કે જેની અંદર એક વિશિષ્ટ અલિંગી પ્રજનન પ્રેરતી રચના ઉત્પન્ન કરે છે કે જેના દ્વારા એ પ્રજનન કરે છે. અહીં આપેલી આકૃતિ બટેટાની, આદુની તેમજ રામબાણ, પાનફૂટી અને જળકુંભીની આ આકૃતિઓ છે કે જેની વિશે આપણે થોડો અભ્યાસ કરીશું. ધોરણ 11માં વાનસ્પતિક પ્રજનન વિશે અભ્યાસ કરેલ છે. શું તમે વિચારી શકો છો કે વાનસ્પતિક પ્રજનન એ પણ એક પ્રકારનું અલિંગી પ્રજનન છે? વાનસ્પતિક પ્રજનન એ પણ એક પ્રકારનું અલિંગી પ્રજનન છે. તો અહીં પ્રશ્ન પૂછ્યો કે તમે આવું શા માટે કહી શકો? શું વાનસ્પતિક પ્રજનન દ્વારા સર્જાતી કે સર્જાયેલ સંતતિ માટે ક્લોન શબ્દ વાપરી શકાય? હા, વાનસ્પતિક પ્રજનન દ્વારા સર્જાયેલ સંતતિ માટે ક્લોન શબ્દ વાપરી શકાય, કારણ કે આ વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉત્પન્ન થયેલી સંતતિ એ બિલકુલ એના પિતૃ વનસ્પતિ જેવી જ કે
પિતૃ જેવી જ આબેહૂબ હોય છે, એમ જ જનનિક દ્રવ્ય પણ એ જ પ્રકારનું હોય છે. એટલા માટે આપણે એને ક્લોન શબ્દ વાપરી શકાય. હવે પ્રાણીઓ અને અન્ય સરળ સજીવોમાં અલિંગી શબ્દ એ સુસ્પષ્ટ રીતે વપરાય છે. પ્રાણીઓમાં અને અન્ય સરળ સજીવોમાં અલિંગી શબ્દ સુસ્પષ્ટ રીતે વપરાય છે, જ્યારે વનસ્પતિઓમાં સામાન્ય રીતે વાનસ્પતિક પ્રજનન શબ્દ વારંવાર વપરાય છે. વનસ્પતિઓમાં વાનસ્પતિક પ્રજનનની રચનાઓ જેવી કે ભૂસ્તારી, ગાંઠામૂળી, અધોભૂસ્તારી, ગ્રંથિલ, ભૂસ્તારિકા, કંદ વગેરે નવી સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે છે. વનસ્પતિઓમાં વાનસ્પતિક પ્રજનનની રચનાઓ કે જેના દ્વારા નવી સંતતિનું સર્જન થાય છે, જેમ કે ભૂસ્તારી, ગાંઠામૂળી, અધોભૂસ્તારી, ગ્રંથિલ, ભૂસ્તારિકા અને કંદ, કે જેના દ્વારા નવી સંતતિ છે એ સર્જન પામે છે. આ રચનાઓને આપણે વાનસ્પતિક પ્રસર્જકો કહેવામાં આવે છે. કે જેના દ્વારા નવી વનસ્પતિ છે એ સર્જન પામે છે. સ્વાભાવિકપણે આ રચનાઓના સર્જનમાં બે પિતૃઓ ભાગ લેતા નથી, જેથી કરીને તેમાં સમાવિષ્ટ પ્રક્રિયા છે એ અલિંગી પ્રકારની છે. ભૂસ્તારી, ગાંઠામૂળી, અધોભૂસ્તારી, ગ્રંથિલ, ભૂસ્તારિકા કે કંદ, કે જેમાં બે પિતૃઓ ભાગ લેતા નથી, એટલા માટે આને પણ અલિંગી પ્રજનન કહેવામાં આવે છે. કેટલાક સજીવોમાં સજીવ દેહ એ અલગ ભાગો કે ટુકડાઓમાં તૂટીને વિભાજિત થઈ જાય છે અને દરેક ટુકડો એ પુખ્ત પ્રાણીમાં ફેરવાય છે અને ફરીથી તે વૃદ્ધિ પામી સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે છે. ઉદાહરણ તરીકે લઈએ તો હાઇડ્રા. આ પણ અલિંગી પ્રકારનો જ કે અલિંગી પ્રજનનનો એક પ્રકાર છે, જેને આપણે અવખંડન તરીકે ઓળખીએ છીએ. એટલે અવખંડન એ એક એવી પ્રક્રિયા છે કે જેમાં પુખ્ત પ્રાણી છે એ કે જે કોઈ પણ કારણસર એનો દેહ એ અલગ ભાગોમાં કે ટુકડામાં વિભાજિત થઈ જાય છે અને દરેક ટુકડો છે એ પુખ્ત પ્રાણીમાં પરિણમે છે અને તે સર્જન કરવાની ક્ષમતા ધરાવે છે, જેને આપણે અવખંડન તરીકે ઓળખીએ છીએ. આ પણ એક અલિંગી પ્રજનનનો પ્રકાર જ છે. હવે બીજું ઉદાહરણ લઈ કે તમે જળાશયોમાં સાપ કે જેને ટેરર ઓફ બંગાળ કહેવામાં આવે છે, તે કંઈ જ નથી પણ સ્થગિત પાણીમાં ઉગતી જળકુંભી એ મોટા ભાગના અતિક્રમણ પામતા નીંદણ પૈકીનો એક છે. એટલે કે આ જે ટેરર ઓફ બંગાળ કે જેને આપણે જળકુંભી તરીકે ઓળખીએ છીએ, એ એક નીંદણનો પ્રકાર છે કે જે સ્થગિત પાણીમાં સામાન્ય રીતે ઉગી નીકળે છે.
અને તે પાણીમાંનો ઓક્સિજન દૂર કરે છે, જેથી કરીને માછલીઓ છે એ થોડા સમય પછી મૃત્યુ પામે છે. આની વિશે આપણે લેસન નંબર 13 અને 14 ભણશું ત્યારે તમને જાણીને રસ પડશે કે આ વનસ્પતિનો પ્રવેશ એ ભારતમાં તેના સુંદર પુષ્પો અને પર્ણના આકારને કારણે કરવામાં આવ્યો હતો. અને આ વનસ્પતિ ઘટનાકીય દરે વાનસ્પતિક પ્રસર્જન કરી ખૂબ જ ઝડપથી પાણીની સપાટી પર છવાઈ જાય છે, જેનાથી છુટકારો પામવો એ ખૂબ જ અઘરો છે. એટલે આ જળકુંભી એ એક એવા પ્રકારનું નીંદણ છે કે જે સ્થગિત પાણીમાં જોવા મળે છે. તમે સ્થગિત પાણીની અંદર એક કાંઠેથી બીજા કાંઠે આનો નાશ કરતાં કરતાં પહોંચો તો પાછા પહેલા કાંઠે પાછી આ જળકુંભી વૃદ્ધિ પામી ગઈ હોય. એટલે આનેથી છુટકારો પામવા એ બહુ અઘરો છે. જળકુંભી છે એ પ્રકારે વૃદ્ધિ પામે છે. હવે શું તમે જાણો છો કે બટાટા, શેરડી, કેળા, આદુ કે ડાહલિયા કેવી રીતે ઉછેરવામાં આવે છે? આમ તો તમે બધાએ મોટે ભાગે ગ્રામ્ય વિસ્તારમાં રહો છો, એટલે આ બધું તો તમે જાણતા જ હશો કે બટાટા, શેરડી, કેળા કે આદુ કે ડાલિયા કેવી રીતે ઉછેરવામાં આવે છે. તો અહીં આપેલ છે કે તમે બટાટાના ગ્રંથિલ પરની કલિકા કે જેને આપણે આંખ તરીકે ઓળખીએ છીએ, કેળ અને આદુની ગાંઠા મૂળીમાંથી નવા છોડને ઉગતા જોયા હશે. ઉપર મુજબ જણાવેલ વનસ્પતિઓમાં જ્યારે તમે કાળજીપૂર્વક પ્રાંકુરમાં સર્જનની જગ્યા નક્કી કરો ત્યારે તમે નોંધશો કે રૂપાંતરિત પ્રકાંડમાં રહેલી ગાંઠોમાંથી ઉદ્ભવે છે. જ્યારે આ ગાંઠોને ભીની જમીન કે પાણીના સંપર્કમાં આવે છે ત્યારે મૂળ અને નવા છોડ વિકસાવે છે. આ જ રીતે પાનફૂટીના પર્ણની કિનારીએ રહેલી ખાંચો કે જેમાંથી અસ્થાનિક કલિકાઓ ઉદ્ભવે છે. અગાઉ દર્શાવેલી આકૃતિ ડી કે જેમાં પાનફૂટી એની કિનારી પર આવેલી ખાંચમાંથી અસ્થાનિક કલિકાઓનો ઉદ્ભવ થાય છે. જ્યારે આ કલિકાઓ છે એ જમીન ઉપર પડે ત્યારે નવો છોડનું સર્જન થાય છે. આમ તો જ્યાં સુધી આ પર્ણની કિનારી ઉપર ચોંટેલું રહે ત્યાં આગળ નાના નાના પર્ણ અને મૂળ છે એ ઉદ્ભવી ગયા હોય છે. સમયાંતરે એ જ્યારે નીચે પડે ત્યારે ત્યાં આગળ એ ઉગી નીકળે છે કે ત્યાં એના જમીનના મૂળિયા છે એમાં વિકાસ પામે છે. તો આ ક્ષમતાનો બહોળા પ્રમાણમાં ઉપયોગ એ વનસ્પતિઓના વ્યાપારિક ધોરણે ઉત્પાદન કે પ્રસર્જન માટે માળીઓ અને ખેડૂતો દ્વારા કરવામાં આવે છે. એ નોંધવું રસપ્રદ છે કે સરળ કક્ષાનું આયોજન ધરાવતા સજીવો જેવા કે લીલ અને ફૂગ કે જેમાં અલિંગી પ્રજનન છે એ સર્વસામાન્ય પદ્ધતિ છે. અને જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ સર્જાય એટલે તેઓ લિંગી પ્રજનન દર્શાવે છે. આ બહુ અગત્યનું સેન્ટેન્સ છે કે લીલ અને ફૂગ એ સામાન્ય રીતે અલિંગી પ્રજનન દર્શાવે છે.
પરંતુ જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ સર્જાય ત્યારે લીલ અને ફૂગ એ લિંગી પ્રજનન દર્શાવે છે. હવે તમે શોધી કાઢો કે આ સજીવોને પ્રતિકૂળ સ્થિતિમાં જીવિત રહેવા માટે લિંગી પ્રજનન કઈ રીતે સક્ષમ બનાવે છે અને શા માટે લિંગી પ્રજનન આવી પરિસ્થિતિમાં થાય છે. ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ દ્વારા અલિંગી તેમજ લિંગી પ્રજનન દર્શાવવામાં આવે છે, જ્યારે બીજી બાજુ મોટા ભાગના પ્રાણીઓમાં માત્ર લિંગી પ્રજનન જોવા મળે છે. તો આ સાથે આપણે અલિંગી પ્રજનન છે એ અહીં પૂરું કરીએ છીએ અને આવતીકાલે આપણે આની પછીનો તબક્કો એટલે કે લિંગી પ્રજનન એની વિશે સવિસ્તાર ચર્ચા કરીશું.